પોરબંદર તાલુકાના શિંગડા એટલે કે વિશ્રામ દ્વારકા ગામે પૌરાણિક શિંગેશ્વર મહાદેવના મંદિરે શિવલિંગ માટેનું પંચધાતુનું થારું અર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરવામાં આવ્યું હતું। એક માન્યતા મુજબ અહીં હજારો વર્ષ પહેલા કમંડળ નદીના કાંઠે સ્વર્ગી ઋષિ તપ કરતા હતા અને તેઓએ સ્થાપિત શિવલિંગનું જેઓનું ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે અહીં ઋષિ આશ્રમે વિશ્રામ કરેલ અને ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવલિંગનું નામ શિંગેશ્વર મહાદેવ રાખેલ, જેથી ભગવાન શ્રી કૃષ્ણએ અહીં વિશ્રામ કરેલો હોવાથી આ ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે અને અહીં ભગવાન માધવરાય અને કલ્યાણરાયની ઊભી મૂર્તિઓ છે। અહીં શિંગેશ્વર મહાદેવ મંદિરે અખંડ ઘીનો દીવો બળે છે, જે પૂજારીઓના કહેવા મુજબ અંદાજિત 150 વર્ષથી પ્રજ્વલિત છે। આ પૌરાણિક શિવ મંદિરનો તારીખ 24/4/1950 ના રોજ સંવત 2006 વૈશાખી સુદ સાતમના વિપ્ર ડોસાભાઈ કેશવજી મોઢા તથા વિપ્ર બુધાભાઈ શિવરાજભાઈ જોશીના માર્ગદર્શન નીચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। અહીં સમસ્ત ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો તેમજ વિદેશથી પણ શિવ ભક્તો આસ્થા ધરાવે છે અને તેથી જ આ કુબાવત પરિવાર તરફથી 1,25,000નું પંચધાતુનું થારું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરવામાં આવ્યું હતું। જય શિંગેશ્વર મહાદેવ। આજે હું અહીંયા શિંગેશ્વર મંદિરના સાનિધ્યની અંદર ઊભેલો છું। આ મંદિરની અંદર ગામના શિંગડા ગામના વતની શ્રી રાજેશભાઈ કરશનદાસ કુબાવત દ્વારા અહીં શિવજીનું મંદિરનું થારું છે એ પંચધાતુનું બનાવેલ છે, તેનો અંદાજિત ખર્ચ રૂપિયા 1,25,000 છે। ભગવાન મહાદેવના સાનિધ્યની અંદર અર્પણ કરેલું છે। આ શિંગેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ અતિ અનેરો છે। અહીં શ્રી કૃષ્ણ સાથે પણ આ ગામનો ઇતિહાસ જોડાયેલો છે। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતા હતા ત્યારે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્રામ કરેલો અને તેથી ગામનું નામ વિશ્રામ દ્વારકાધીશ એવું નામ ગામનું પડેલું છે। અહીં શૃંગી ઋષિનો આશ્રમ પણ હતો અને ભગવાન દ્વારકાધીશે શૃંગી ઋષિના આશ્રમની અંદર શ્રી કૃષ્ણએ દર્શન આપેલા, તેથી અહીં શિંગડા નામ પણ પડેલું છે અને અહીં ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્રામ કરેલો હતો અને શૃંગી ઋષિના હાથથી સ્થાપેલ અહીં શિવલિંગ છે અને આ શિંગેશ્વર મહાદેવની પૂજા પાઠ છે મોઢા પરિવારના મુરબી શ્રી ડોસા કેશવજી મોઢા છે, તેમણે અહીં અખંડ ઘીનો દીવો ચાલુ કરેલો છે। તે જ અખંડ દીવો અત્યારે હજી સુધી પણ ચાલુ છે। બાજુમાં અંબા માતાજીનું મંદિર છે, તેનો પણ અખંડ ઘીનો દીવો ચાલુ છે અને લોકો અહીં ભગવાન મહાદેવની અંદર સેવાની અંદર ઘી અર્પણ કરે છે અને એ જ ઘીથી અર્પણથી અહીં જ્યોતના દીવા ચઢહરી રહ્યા છે અને વર્ષોથી અમારા મોઢા પરિવાર છે નિશ્વાસ ભાવથી પૂજા કરી રહેલા છે। જય શિંગેશ્વર મહાદેવ। અહીં શિવલિંગને પણ મહાશિવરાત્રી તેમજ શ્રાવણ મહિનાના તમામ સોમવારે શુદ્ધ ચાંદીનું મોહરું પહેરાવવામાં આવે છે, ત્યારે ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।